સુરતની ઉધના પોલીસે હત્યાના ગુનામાં 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તામિલનાડુથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કે.એમ. દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વી.એમ. જાડેજા દ્વારા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જાંબરેની ટીમ પીએસઆઈ એચ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કમલેશ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અને નાગેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ઉધના પોલીસ મથકમાં વર્ષ 2008માં એટલે કે 17 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તો કરતો અને અલગ અલગ રાજ્યમાં રહેતા આરોપી એવા મૂળ ઓરિસ્સાનો અને હાલ બમરોડી રોડ પર રહેતા સંતોષ સીમાંચલ પ્રધાનને તામિલનાડુ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.